જુઓ, આપણે રોજબરોજ કેટલાક બધા પદાર્થો વાપરીએ છીએ, જેમ કે દહીં, લીંબુનો રસ, આમલી, મીઠું, ખાંડ. શું આ બધાનો સ્વાદ સરખો હોય છે? ના, બિલકુલ નહીં. તો ચાલો કોષ્ટક 4.1માં આપેલા કેટલાક પદાર્થો અને એમના સ્વાદને યાદ કરીએ. ચાલો, હવે આપણે કોષ્ટક 4.1માં આપેલા પદાર્થો અને એમના સ્વાદની નોંધ લઈએ. લીંબુનો રસ સ્વાદમાં ખાટો, નારંગીનો રસ એ પણ ખાટો, વિનેગર ખાટો, દહીં એનો સ્વાદ પણ ખાટો હોય છે, આમલી ખાટી, ખાંડ ગળી, મીઠું ખારું, આમળા ખાટા, ખાવાનો સોડા તુરો, દ્રાક્ષ ખાટી અને કાચી કેરી એ પણ ખાટી. તો આપણે જોયું કે આમાંથી ઘણા પદાર્થો સ્વાદમાં ખાટા છે, પણ અહીં એક ચેતવણી છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ અજાણ્યા પદાર્થને ચાખવાની કોશિશ બિલકુલ ના કરતા, તે નુકસાનકારક હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આ બધા પદાર્થોનો સ્વાદ ખાટો કેમ છે? કારણ કે આ પદાર્થોમાં હોય છે એસિડ. આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. યાદ રાખજો, એસિડ શબ્દ લેટિન શબ્દ એસેર પરથી આવ્યો છે, જેનો અર્થ જ થાય છે ખટાશ. હવે વાત કરીએ ખાવાના સોડાની. એનો સ્વાદ કેવો હતો? તુરો. અને જો તમે એના દ્રાવણને આંગળીઓ વચ્ચે ઘસો તો તમને સાબુ જેવું ચીકણું લાગશે. તો જે પદાર્થો સ્વાદે તુરા અને સ્પર્શમાં ચીકણા હોય એમને બેઝ કહેવાય છે, અને આવા પદાર્થોની પ્રકૃતિ બેઝિક કહેવાય. હવે એક સમસ્યા છે. આપણે દરેક પદાર્થને ચાખીને તો નક્કી ન કરી શકીએ કે એ એસિડિક છે કે બેઝિક. તો એ જાણવું કઈ રીતે? એના માટે જ ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ થાય છે, જેને આપણે સૂચક એટલે કે ઇન્ડિકેટર્સ કહીએ છીએ. આ સૂચકોનું કામ શું? જ્યારે પણ સૂચકને કોઈ એસિડિક કે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એ પોતાનો રંગ બદલી નાખે છે, અને એ રંગ પરથી આપણને ખબર પડે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક. ચાલો હવે કેટલાક અગત્યના એસિડ અને બેઝના નામ અને તે ક્યાં જોવા મળે છે એનું કોષ્ટક જોઈએ. આ સીધા જ પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. પહેલા એસિડની વાત કરીએ. એસિટિક એસિડ વિનેગરમાં, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં, સાઇટ્રિક એસિડ નારંગી અને લીંબુ જેવા ખટ્ટા ફળોમાં, લેક્ટિક એસિડ દહીંમાં, ઓક્ઝેલિક એસિડ પાલકમાં, એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી આમળા અને ખટ્ટા ફળોમાં, અને ટાર્ટરિક એસિડ આમલી, દ્રાક્ષ અને કાચી કેરીમાં. હવે બેઝના નામ જોઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતર્યા પાણીમાં, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં, અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયામાં. આગળ વધીએ વિભાગ 4.2 પર આપણી આસપાસના કુદરતી સૂચકો. કુદરતી રીતે મળતા સૂચકોમાં સૌથી સામાન્ય અને જાણીતો સૂચક છે લિટમસ. લિટમસ શું છે? એ લાઇકેનમાંથી મેળવવામાં આવતું એક કુદરતી રંગક છે. જ્યારે નિસ્યંદિત પાણી જે તટસ્થ હોય એમાં એનો રંગ જાંબુડિયો હોય છે, પણ જેવું તમે એને એસિડિક દ્રાવણમાં નાખો એ તરત જ લાલ થઈ જશે, અને જો એને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો એ ભૂરું થઈ જશે. બજારમાં એ દ્રાવણ સ્વરૂપે પણ મળે છે અને કાગળની પટ્ટીઓ સ્વરૂપે પણ મળે છે, જેને આપણે લાલ અને ભૂરું લિટમસ પેપર તરીકે ઓળખીએ છીએ. હવે કોષ્ટક 4.2માં લિટમસ પત્ર પર થતી અસર જોઈએ. આપણે એક પછી એક દ્રાવણ લઈશું. પહેલું છે નળનું પાણી. લાલ લિટમસ પર કોઈ અસર નહીં, ભૂરા લિટમસ પર કોઈ અસર નહીં, મતલબ કે તે તટસ્થ છે. બીજું ડિટર્જન્ટનું દ્રાવણ. લાલ લિટમસને ભૂરું બનાવે છે, ભૂરા પર કોઈ અસર નથી, માટે તે બેઝિક છે. ત્રીજું એરેટેડ પીણું. લાલ પર કોઈ અસર નહીં, ભૂરા લિટમસને લાલ બનાવે છે, માટે તે એસિડિક છે. ચોથું સાબુનું દ્રાવણ. લાલ લિટમસને ભૂરું બનાવે છે, માટે તે બેઝિક છે. પાંચમું શેમ્પૂ. ભૂરા લિટમસને લાલ બનાવે છે, માટે તે એસિડિક છે. છઠ્ઠું મીઠાનું દ્રાવણ. લાલ અને ભૂરા બંને પર કોઈ અસર નહીં, માટે તટસ્થ. સાતમું ખાંડનું દ્રાવણ. એ પણ બંને પર કોઈ અસર નહીં, માટે તટસ્થ. આઠમું વિનેગર. ભૂરા લિટમસને લાલ બનાવે છે, માટે એસિડિક. નવમું બેકિંગ સોડાનું દ્રાવણ. લાલ લિટમસને ભૂરું બનાવે છે, માટે બેઝિક. અને છેલ્લે મિલ્ક ઓફ મેગ્નેશિયા. લાલ લિટમસને ભૂરું બનાવે છે, માટે તે પણ બેઝિક છે. આ રીતે લિટમસ ટેસ્ટ પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ. લિટમસ પછી બીજો એક ખૂબ જ સરળ અને ઘરમાં મળી આવતો સૂચક છે હળદર. આપણે હળદર પત્ર બનાવી શકીએ છીએ. કેવી રીતે?
1 ચમચી હળદરનો પાવડર લો, એમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કોઈ બ્લોટિંગ પેપર પર લગાવીને સૂકવી દો. સુકાઈ જાય પછી એની પાતળી પાતળી પટ્ટીઓ કાપી લો. બસ તૈયાર છે તમારું હળદરપત્ર. ચાલો હવે આપણે બનાવેલા હળદરપત્ર પર જુદા જુદા દ્રાવણોની અસર તપાસીએ. કોષ્ટક 4.3 પ્રમાણે. પહેલું લીંબુનો રસ. હળદરપત્ર પર શું અસર થશે? કોઈ અસર નહીં, રંગ પીળો જ રહેશે. બીજું નારંગીનો રસ. અહીં પણ કોઈ અસર નહીં. ત્રીજું વિનેગર. કોઈ અસર નહીં. ચોથું મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ દ્રાવણ હળદરપત્રને લાલ કરી દેશે. પાંચમું બેકિંગ સોડા. એ પણ રંગને લાલ બનાવશે. છઠ્ઠું ચૂનાનું નીતર્યું પાણી. અહીં પણ રંગ લાલ થઈ જશે. સાતમું ખાંડનું દ્રાવણ. કોઈ અસર નહીં. અને આઠમું મીઠાનું દ્રાવણ. અહીં પણ કોઈ અસર નહીં. તો આના પરથી શું સમજાયું? બહુ જ મહત્વનો મુદ્દો છે. હળદર ફક્ત બેઝિક પદાર્થોની હાજરીમાં જ પીળામાંથી લાલ રંગનું બને છે. એસિડિક કે તટસ્થ પદાર્થો પર એની કોઈ અસર થતી નથી. આનું સૌથી સરસ ઉદાહરણ તો આપણે બધાએ જોયું જ હશે. ક્યારેક જમતી વખતે સફેદ શર્ટ પર શાકનો હળદરવાળો ડાઘ પડી જાય. હવે જ્યારે મમ્મી એને ધોવા માટે સાબુ લગાવે ત્યારે શું થાય છે? એ પીળો ડાઘ તરત જ લાલ રંગનો થઈ જાય છે. કેમ? કારણ કે સાબુ બેઝિક પ્રકૃતિનો છે અને એ હળદર સાથે પ્રક્રિયા કરીને લાલ રંગ આપે છે. ત્રીજો કુદરતી સૂચક છે જાસૂદનું ફૂલ. આનો સૂચક બનાવવો પણ બહુ સહેલો છે. જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ લો, એને એક બીકરમાં મૂકીને ઉપરથી ગરમ પાણી રેડો. થોડો સમય એને એમ જ રહેવા દો. ધીમે ધીમે પાણી રંગીન થવા લાગશે. બસ આ જ રંગીન પાણી હવે આપણો સૂચક છે. હવે કોષ્ટક 4.4માં જોઈએ કે જાસૂદના ફૂલનું દ્રાવણ જુદા જુદા પદાર્થો સાથે કેવો રંગ આપે છે. પહેલું શેમ્પૂ. એનો શરૂઆતનો રંગ જે પણ હોય, જાસૂદનું સૂચક નાખતા જ એ ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા થઈ જશે. બીજું લીંબુનો રસ. એ પણ મેજેન્ટા રંગ આપશે. ત્રીજું સોડા વોટર. એ પણ મેજેન્ટા. ચોથું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ. આ બેઝિક છે એટલે એનો રંગ લીલો થઈ જશે. પાંચમું વિનેગર. એસિડ છે એટલે મેજેન્ટા. છઠ્ઠું ખાંડનું દ્રાવણ. તટસ્થ છે એટલે કોઈ રંગ પરિવર્તન નહીં. અને સાતમું મીઠાનું દ્રાવણ. એ પણ તટસ્થ છે એટલે કોઈ રંગ પરિવર્તન નહીં. તો યાદ રાખો, જાસૂદનું સૂચક એસિડ સાથે મેજેન્ટા અને બેઝ સાથે લીલો રંગ આપે છે. ઓકે, હવે આપણે આ પ્રકરણના હાર્દ પર આવીએ છીએ. વિભાગ 4.3 તટસ્થીકરણ. આપણે જોયું કે એસિડ અને બેઝ એકબીજાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. એક ભૂરા લિટમસને લાલ બનાવે તો બીજો લાલને ભૂરું. તો પછી મનમાં સવાલ થવો જ જોઈએ કે જો આપણે એસિડ અને બેઝ આ બંનેને ભેગા કરી દઈએ તો શું થાય? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે એક નવો સૂચક વાપરીશું, ફિનોલ્ફથેલિન. ચાલો પ્રવૃત્તિ 4.5ને સમજીએ. એક કસનળી લો. એનો ચોથો ભાગ મંદ હાઇડ્રોક્લોરિક એસિડથી ભરો. હવે એમાં ફિનોલ્ફથેલિન સૂચકના 2-3 ટીપાં નાખો. કોઈ રંગ દેખાયો? નહીં, કારણ કે એસિડમાં ફિનોલ્ફથેલિન રંગવિહીન રહે છે. હવે ડ્રોપરની મદદથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે એક બેઝ છે, એનું એક એક ટીપું ધીમે ધીમે કસનળીમાં ઉમેરો અને હલાવતા રહો. એક સમય એવો આવશે કે દ્રાવણનો રંગ આછો ગુલાબી થઈ જશે. બસ ત્યાં અટકી જાઓ. તો આ ગુલાબી રંગ શું બતાવે છે? એ બતાવે છે કે હવે દ્રાવણ બેઝિક બની ગયું છે. ફિનોલ્ફથેલિન બેઝ સાથે ગુલાબી રંગ આપે છે. જ્યારે આપણે એસિડમાં બેઝ ઉમેરતા હતા ત્યારે એસિડ અને બેઝ એકબીજાની અસરને ખતમ કરી રહ્યા હતા. અને જે ક્ષણે એસિડની પૂરેપૂરી અસર નાબૂદ થઈ ગઈ અને બેઝનું ફક્ત એક વધારાનું ટીપું પડ્યું, તરત જ દ્રાવણ બેઝિક બન્યું અને ગુલાબી રંગ દેખાયો. જે બિંદુ પર દ્રાવણ ન તો એસિડિક હોય ન તો બેઝિક, એને તટસ્થ બિંદુ કહેવાય. આ જ છે તટસ્થીકરણ. ચાલો હવે તટસ્થીકરણની વ્યાખ્યા અને સમીકરણને બરાબર સમજી લઈએ. ધ્યાનથી સાંભળજો. જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેને તટસ્થીકરણ કહે છે. આ પ્રક્રિયાના અંતે હંમેશા 2 વસ્તુઓ બને છે, ક્ષાર અને પાણી. અને આ પ્રક્રિયામાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, એટલે કે કસનળી ગરમ થઈ જશે. આનું સમીકરણ છે એસિડ વત્તા બેઝ નીપજ મળશે ક્ષાર વત્તા પાણી અને સાથે ઉષ્મા મુક્ત થશે. આપણા પ્રયોગનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા થઈ અને બન્યું સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, જે આપણું સામાન્ય મીઠું છે, અને સાથે પાણી એટલે કે H2O. આ તટસ્થીકરણની પ્રક્રિયા ખાલી લેબમાં જ નથી થતી,
આપણા રોજિંદા જીવનમાં પણ એના ઘણા ઉદાહરણો જોવા મળે છે. ચાલો એના પર એક નજર કરીએ. આપણે મુખ્યત્વે 4 જગ્યાએ તટસ્થીકરણનો ઉપયોગ જોઈશું. 1. અપચો કે એસિડિટીમાં. 2. જ્યારે કીડી કરડે ત્યારે. 3. જમીનની માવજતમાં. અને 4. કારખાનામાંથી નીકળતા કચરાના નિકાલમાં. સૌથી પહેલું અને સામાન્ય ઉદાહરણ છે અપચો, જેને આપણે એસિડિટી પણ કહીએ છીએ. આપણા પેટમાં એટલે કે જઠરમાં ખોરાક પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ કુદરતી રીતે બને છે, પણ ક્યારેક એ જરૂર કરતાં વધારે બની જાય અને આપણને બળતરા થાય. આ વધારાના એસિડને શાંત કરવા માટે આપણે શું લઈએ છીએ? એન્ટાસિડ, જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ એન્ટાસિડમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ હોય છે, જે પેટમાં જઈને વધારાના એસિડને તટસ્થ કરી દે છે અને આપણને રાહત મળે છે. હવે બીજું ઉદાહરણ, કીડીનું કરડવું. જ્યારે આપણને કીડી ચટકો ભરે ત્યારે ખૂબ બળતરા થાય છે, ખરું ને? એનું કારણ એ છે કે કીડી એના ડંખ દ્વારા આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનો એસિડ દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે એના પર ભીનો કરેલો ખાવાનો સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કેલેમાઇન લોશન જેમાં ઝિંક કાર્બોનેટ હોય એ લગાવીએ છીએ. આ બંને બેઝિક પદાર્થો છે જે ફોર્મિક એસિડને તટસ્થ કરી દે